નમસ્કાર રામ રામ મિત્રો। જ્યારે પીએમ મોદી अस्पतालની મુલાકાતે હતા ત્યારે વિમાન દુર્ઘટના દરમિયાન બચી ગયેલા એકમાત્ર વ્યક્તિ એટલે કે રમેશ વિશ્વાસ કુમાર ભાલિયાને મળીને શું વાતચીત કરી। જ્યારે નરેન્દ્ર મોદી એટલે કે પીએમ મોદી રમેશ ભાલિયાને મળ્યા એટલે કે રમેશ વિશ્વાસ કુમાર ભાલિયાને મળ્યા ત્યારે એમના વચ્ચે શું વાર્તાલાપ થયો, શું પૂછ્યું અને શું વાતચીત થઈ એ વિશે આપણે ડિટેલમાં જવાના છીએ। પરંતુ પહેલાં નવા આવે તો ચેનલ લાઈક, સબસ્ક્રાઈબ અને ફોલો કરી દેજો। તો મિત્રો વાતચીત કરવી છે, ખૂબ વિગતે વાતચીત કરવી છે। તો જ્યારે પ્લેન ક્રેશ થયું ત્યારે માત્ર એક જ વ્યક્તિ બચ્યો એટલે કે 242માંથી 241 લોકો એક્સપાયર્ડ થઈ ગયા અને એમાંથી એકમાત્ર વ્યક્તિ બચે છે જેનું નામ છે રમેશ વિશ્વાસ કુમાર ભાલિયા। આ યુવાન આમ તો દીવનો યુવાન છે, યુવાનનો ફોટો પણ શેર રહ્યો, વારંવાર સવારથી બધા જ લોકો બતાવી રહ્યા છે, મેં પણ બતાવ્યું કે કેવી રીતે યુવાન બચ્યો હતો। પરંતુ જ્યારે એને પીએમ મોદી મળ્યા ત્યારે પીએમ મોદીએ એને શું પૂછ્યું અને એને શું કહ્યું। જ્યારે પીએમ મોદી એમને મળ્યા ત્યારે પહેલાં તો એની ખબર અંતર પૂછ્યા, ત્યારબાદ એને પૂછ્યું કે તમે આમાંથી બચાવ કેવી રીતે કર્યો, કેવી રીતે તમે આમાંથી બચાવ થયો। તો રમેશભાઈ આખી વાતચીત વિગતે કરી કે શરૂઆતની અંદર તો મને એવું લાગતું હતું કે હું એક્સપાયર્ડ થઈ ગયો। જ્યારે પ્લેન એ ટકરાય છે ત્યારે એક ઘડીએ તો હું બેભાન હતો, બેભાનમાંથી મારી જ્યારે આંખ ખુલી ત્યારે હું જોઈ રહ્યો હતો કે મારી આજુબાજુ એ સળગેલા મરદા પડ્યા હતા, મરદાની ચીસો મને સંભળાતી હતી, એર હોસ્ટેસ સળગતી હતી, પરંતુ મેં જોયું કે હું જીવતો હતો। તો મેં વિચાર્યું કે હું અહીંથી ભાગવા માટેની કોશિશ કરી શકું છું। પેલી સાઈડ હતી જે સાઈડ ઇમરજન્સી એક્ઝિટ બનાવેલો એટલે કે વિમાનની પેલી સાઈડ એ દિવાલની અંદર ઘૂસી ગઈ હતી, એ સાઈડથી કોઈનું નીકળવું પોસિબલ હતું નહીં, પરંતુ હું જે સાઈડ હતો ત્યાંથી થોડુંક નીકળે એવું પોસિબલ હતું। એટલા માટે મેં મારા સીટનો બેલ્ટ ખોલ્યો, મારા સીટનો બેલ્ટ ખોલીને ત્યાંથી હું થોડો ગગડતો આગળ ગયો ને જ્યાં મને થોડીક પેસ મળી તો એ પેસમાં થઈને હું બહાર નીકળી ગયો। પરંતુ હું બહાર નીકળ્યો એ પહેલાં મારો હાથે સખત વાગ્યો હતો, મને સખત ઈજાઓ થઈ હતી, પરંતુ જેવો હું બહાર નીકળ્યો ત્યાં મને ખુદને પણ નવાઈ લાગતી હતી કે હું આ કેવી રીતે નીકળ્યો। એક ઘડી તો મને પણ એવું લાગ્યું હતું કે હું આમાંથી એક્સપાયર થઈ જઈશ, પરંતુ કોઈક એવું કામકાજ થઈ ગયું કે કોઈ ખબર નહીં શું કિસ્મતના આધીને હું આના અંદરથી બચી ગયો અને બચીને જ્યારે બહાર આવ્યો ત્યારે તાત્કાલિક એમ્બ્યુલન્સ આવી, એમ્બ્યુલન્સે મને ત્યાંથી હોસ્પિટલમાં લઈ જઈને સારવાર અર્થે દાખલ કર્યો અને ત્યારબાદ મારી મુલાકાતે ઘણા બધા લોકો આવ્યા અને ઘણા બધા લોકોને કેવી રીતે બચે છે ન્યૂઝ ચેનલોના માધ્યમથી બધી જગ્યાએ મેં બધાને વાતચીત કરી, પરંતુ મને ખુદને નવાઈ લાગે છે કે હું બચ્યો એ કેવી રીતે બચ્યો। બસ આટલી વાત એ પીએમ મોદી જોડે થઈ હતી। પીએમ મોદી અન્ય ઘણા બધા દર્દીઓની પણ મુલાકાત લીધી હતી, પરંતુ સૌથી અગત્યની વાત એ હતી કે જે પ્લેનની અંદર બચી ગયેલો એકમાત્ર વ્યક્તિ એના જોડે મુલાકાત લઈને પીએમ મોદીએ જાણ્યું કે આ સાચી રીતે આ હસ્તો કેવી રીતે ઘટ્યો હતો। કારણ કે સૌથી વધારે નજીકથી આ હસ્તાને કોઈએ જોયો હોય તો એને જોવાવાળો એક જ વ્યક્તિ છે રમેશ વિશ્વાસ કુમાર, કે જેમને આ હસ્તાને પ્લેનની અંદર જોયો ને ત્યારબાદ એ હસ્તામાંથી એકમાત્ર દીવના યુવકનો બચાવ થયો હતો। તો એમને અમુક ટીવીઓને ઇન્ટરવ્યૂ પણ આપ્યા હતા। તો મિત્રો આ હતી વાતચીત રમેશભાઈની જોડે પીએમ સાહેબની શું વાતચીત થઈ એ વાતચીત હતી। આવી કોઈ પણ નવી અપડેટ, કોઈ પણ નવી માહિતી આવશે સીધી આપણા સુધી પહોંચાડતો રહીશ, પરંતુ આપ મારી ચેનલમાં બનેલા રહેજો, મને જોતા રહેજો। નમસ્કાર।